જે મૂળ મુદ્દો હતો કે ભાઈ ભારત એક એવું નીકળે કે હું નાર્કો ટેસ્ટ, હવે દિલીપ સંઘાણીનો નાર્કો ટેસ્ટ કરવામાં આવે દાખલા તરીકે, તો શું થાય? કમસે કમ એ નિર્દોષ છે સાબિત થાય. બે ઘડી માન્યો કે નથી. નાર્કો ટેસ્ટ, પછી હાઈકોર્ટની ન્યાયાધીશની તપાસ, આ બધી વાતો જે છે એ અમરેલીનું રાજકારણ કેટલી હદે, અને રાજકારણ જ નહીં, કેટલી હદે આ આક્ષેપ પ્રત્યાક્ષેપ નહીં, કેટલી હદે કલુષિત હશે ડખા છે. સેના જનરેશન ગેપ, આ લોકો ક્યાં ને આને નીતિને હું લેવા દેવા સાહેબ. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. અમરેલી લેટર કાંડનો વિવાદ છે હજી ચાલી રહ્યો છે, અને આ લેટર કાંડમાં હવે ભાજપના ટોચના નેતા દિલીપ સંઘાણી છે એ ચર્ચામાં આવ્યા છે. દિલીપ સંઘાણીએ મુખ્યમંત્રીને આ કાંડને લઈને પત્ર લખ્યો છે અને માંગણી કરી છે કે હાઈકોર્ટના ન્યાયાધીશ પાસે આની તપાસ કરવામાં આવે. આ મુદ્દાને લઈને આપણી સાથે ચર્ચા માટે જોડાયા છે વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા. સર, આપનું વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં સ્વાગત છે. નમસ્કાર સર, આ દિલીપ સંઘાણીનો જે પત્ર છે એને કઈ રીતે આપણે જોઈ શકીએ છીએ અને એમાં એના અર્થો કેવા નીકળે છે? સર જુઓ, આ અમરેલીનો આંતરિક ડખો છે ભારતીય જનતા પાર્ટીનો. જી. જૂનું ભાજપ અને નવું ભાજપ. નવું એટલે કૌશિકભાઈ વેકરિયાનું ભાજપ, જૂનું એટલે દિલીપ સંઘાણી ને નારાયણભાઈ કાછડિયા, પરસોત્તમ રૂપાલા એનું ભાજપ. આ બંને વચ્ચે ઝઘડો ચાલે છે અને એ ઝઘડામાં એકબીજા ઉપર મેલા લુગડા ધોઈ રહ્યા છે. એટલે અમરેલી પોલીસે એવું નિવેદન કર્યું કે જે લેટર કાંડ છે એની પાછળ દિલીપ સંઘાણી અને નારાયણભાઈ કાછડિયા આવા લોકોનો હાથ છે, એવું અમરેલી પોલીસનું કહેવાનું છે. એટલે વાત આખી વકરી ગઈ. પહેલેથી જ જો કે આવું તો હતું જ, આ લેટર હેડની પાછળ કોણ હશે એવી વાત તો પહેલેથી જ હાલતી હતી કે આની પાછળ ભારતીય જનતા પાર્ટીના કોઈ દિગ્ગજ નેતા છે. પણ મોટા ભાગે એ વાત હતી એ નારાયણભાઈ કાછડિયા પૂરતી વાત હતી. શંકા બધાને ત્યાં હતી કે નારાયણભાઈ કાછડિયા એ મુદ્દા આપ્યા હોય કે કૌશિકભાઈ વેકરિયા જે છે અમરેલી પંથકમાં ખનન માફિયા પાસેથી મહિને 40-45 લાખ રૂપિયા કટકટાવે છે. આ વાત જે છે એ નારાયણભાઈ કાછડિયા જે CR પાટીલ અને રત્નાકરજી એ બંનેને પોતાના જ મોબાઈલના વોટ્સએપ મેસેજ થી ન્યા મોકલાવ્યું કે આ પત્રમાં તમને જે કઈ આક્ષેપ કર્યા છે એની તપાસ કરાવડાવો અને યોગ્ય પગલા લ્યો. ન તપાસ થઈ, ન યોગ્ય પગલા લેવાના, અને બાકી બધું ઉલટાનું આખી ગેમ પલટી ગઈ. પાયલ ગોટી કાંડમાં પલટાઈ ગયું. જે મૂળ મુદ્દો હતો કે ભાઈ ભારતીય જનતા પાર્ટીના નેતા એટલે કે અત્યારે શાસક પક્ષના નાયબ દંડક કૌશિકભાઈ વેકરિયા એ ખનન માફિયા પાસેથી પૈસા ઉઘરાવે છે, આવી વાત હતી. વાત તો મૂળ ઈ હતી. એના ઉપર કઈ એક્શન લેવાને બદલે પાયલબેન ગોટીને કેમ પકડ્યા, દીકરીનો વરઘોડો કેમ કાઢ્યો, એમ કરીને એ આખો મુદ્દો ડાયવર્ટ થઈ ગયો. હવે પાયલબેન ને ભારતીય જનતા પાર્ટીએ છોડી મૂક્યા દાખલા તરીકે, અથવા તો પોલીસ તંત્ર એ કહો, એટલે જાણે ગંગના એને ગોમતી તર્યા. હવે ઓલા લેટરપેડ નું બધું વાત ભૂલાઈ ગઈ હતી. કોણે શું કર્યું, કોને, એ બધી વાત એક પર રહી ગઈ. અને માત્ર પાયલ ગોટીબેન નું શું થયું, પાયલ ગોટીબેન એના ઉપર આખે મુદ્દો ચગી ગયો. પરંતુ હવે ત્યાર પછી એમાં જે મોડ આવ્યો એ શું છે કે પોલીસે ક્યાંક એવું નિવેદન કર્યું હોવાનું દિલીપભાઈને સાંભળવા મળ્યું કે જાણવા મળ્યું કે આ લેટર કાંડમાં નારાયણ કાછડિયા ઉપરાંત દિલીપભાઈ સંઘાણીનો પણ હાથ છે. એટલે દિલીપભાઈ સંઘાણી જે છે ભડકી ઉઠ્યા અને એને કીધું કે હાઈકોર્ટના નિવૃત્ત જજ એના થ્રુ તમે આની તપાસ કરાવડાવો. તપાસ કરો, એટલું જ નહીં, હું નાર્કો ટેસ્ટ માટે પણ તૈયાર છું એવું દિલીપભાઈએ કીધું. નાર્કો ટેસ્ટ, હવે એના પાછા બે અલગ અલગ એના સૂચિતાર્થો બે નીકળે ઇમરાનભાઈ. બે શું નીકળે? એક એવું નીકળે કે હું નાર્કો ટેસ્ટ, હવે દિલીપ સંઘાણીનો નાર્કો ટેસ્ટ કરવામાં આવે દાખલા તરીકે, તો શું થાય? કમસે કમ એ નિર્દોષ છે સાબિત થાય. બે ઘડી માન્યો કે નથી તો રાઈટ. પણ નાર્કો ટેસ્ટ પોતાનો કરાવવાની માગણી કરી, એનો અર્થ એમ છે કે દિલીપ સંઘાણી એક કાંકરે બે પંખી મારે છે કે મારો નાર્કો ટેસ્ટ કરો એટલે કે દિલીપ સંઘાણી કરો, દિલીપ સંઘાણી નિર્દોષ સાબિત થઈ જાય તો પણ પ્રશ્ન તો ઉભો રહે કે દોષિત કોણ? એ પ્રશ્ન તો ઉભો ને ઉભો.
એનો અર્થ એમ છે કે ખરા અર્થમાં જે દોષિત છે એનો નાર્કો ટેસ્ટ કરાવો એમ. પ્રશ્ન એ છે મારો નાર્કોટિક્સ એટલે કે દિલીપ સંઘાણી સીધી રીતે દાખલા તરીકે ઇન્વોલ્વ નથી એટલે નાર્કો ટેસ્ટ કરાવે કે દુનિયાનો કોઈ પણ ટેસ્ટ કરાવે નથી તો નથી, વાત પૂરી. પણ પછી પ્રશ્ન ત્યાં પૂરો નથી થતો. પ્રશ્ન ત્યાં બીજો ઉદ્ભવે કે તો કોણ છે આની પાછળ? હવે જે હોય તે નારાયણ કાછડિયા હોઈ શકે કે ભાઈ બીજા કોઈ પણ હોઈ શકે, તો એમ કે એને ઉજાગર કરો. એટલે નાર્કો ટેસ્ટ, પછી હાઈકોર્ટની ન્યાયાધીશની તપાસ, આ બધી વાતો જે છે એ અમરેલીનું રાજકારણ કેટલી હદે, અને રાજકારણ જ નહીં કેટલી હદે આ આક્ષેપ પ્રત્યાક્ષેપ નહીં, કેટલી હદે કલુષિત હશે કે એક માણસ દર મહિને 40-45 લાખ રૂપિયા ખનન માફિયા પાસેથી કટાવે છે એવું ભાજપના જ લોકો કહે છે. ભાજપના લોકો કહે છે તો હવે આખું અમરેલી ભાજપ એમ નથી કેતું કે ભાઈ એક તો અમારા ભાજપના નેતાઓ પર આક્ષેપ છે એટલે ભાજપની છબી ખરાબ થાય છે, અમારી બધાની છબી ખરાબ, એવું કોઈએ નથી કીધું. કૌશિક વેકરિયાએ પણ એવું નથી કીધું કે આક્ષેપો ખોટા છે. તમે વિચાર કરો, કેવી મજા જુઓ. અને આ લેટર કોણે લખાયો એ જ પ્રશ્ન છે. લખ્યું એ ખોટું છે એમ તો કૌશિક વેકરિયા નથી કહેતા. તમે કલ્પના તો કરો કે તમારી સામે સીધા આક્ષેપ કરવામાં આવે કે તમે મહિને 40-45 લાખ રૂપિયા ખાવ છો, તો કમસે કમ માણસ જો ખરેખર સાચો માણસ હોય તો ઈ શું કે એમ કહી દે કે ભાઈ એક તો ડેફેમેશન નો કેસ નાખે, પછી પોતે સીબીઆઈ ની તપાસ માંગે, અથવા તો જેન્યુઅન કેસ વાળી તપાસ કરે. ભાઈ એમ કહી દે કે ભાઈ તમે એક કામ કરો, અત્યારે નિર્લિપ્ત રહીને કયો આ ટપાલની મને ખાસ જાંચ તપાસ કરી દે કે કોણે લખી, કોણે લખાવી, અને એની પાસે આધાર પુરાવા શું છે. આધાર પુરાવા ન મળે તો એને કયો રાજનીતિ છોડી દે. હું જો દોષિત થાવ, હું એટલે કૌશિક વેકરિયા, હું દોષિત થાવ તો હું રાજનીતિ છોડી દઈ. આક્ષેપ કરનારા દોષિત હતી એને કયો રાજનીતિ છોડી દે. આવી થડમથડા કેમ જાહેરાત ન કરી? કારણ કે બધાને બધી ખબર. આમાં આક્ષેપ કોણે કર્યા એ મહત્વનું કે છે. આક્ષેપ સાચા છે ખોટા એ તો કોઈ કહેતું નથી. એટલે દિલીપ સંઘાણીનો બળવો પણ એ છે, અથવા તો એનો બળાપો પણ એ છે કે મેં નથી કરાવ્યું. એટલે કે તમે જેનું નામ બીજાનું લ્યો, નારાયણ કાછડિયાનું લેવું તો લ્યો કે બીજા કોઈ પણ હોય તો લ્યો, કમસે કમ મારો નાર્કો ટેસ્ટ કરાવો એટલે હું નિર્દોષ સાબિત થઈ જાઉં. એટલે બીજો પ્રશ્ન મેં કીધું ઉભો રહીએ કે તો જેને આ લેટર કોને લખાવ્યું એ તપાસ કરો, અને જેમાં હોય ને અમે પગલા લ્યો. એટલે સરવાળે બધા એકબીજાની પોલ જાણે છે. કોઈ કરતા કોઈ એમ નથી કેતું કે ભાઈ અમે તો જનતાના સેવકો છીએ, અમારે પૈસા ગાયની માટી બરાબર, અમે તો હમકા અમારા હતા એમાંથી જમીન ખોરડા ઓછા કર્યા જનતાની સેવામાં, એવું તો કોઈ કહે કેમ નથી. બધાએ ભાંડા ભર્યા છે દુનિયાભરના, કરોડો અબજો રૂપિયાના ધણી થઈને બેઠા છે ને હજી કટકટાવે છે એવું અંદરો અંદર બધા એકબીજા આક્ષેપો કરતા ફરે છે. તો આનાથી વિશેષ તો બધી વાત કઈ હોઈ શકે કે પ્રજાએ, જનતાએ સમજવા જેવું કે દરેક માણસો એકબીજા લોકો કોઈની શરમ રાખ્યા વગર ખુલ્લે આમ કે છે કરોડો રૂપિયા કટકટાવે છે. ખાનારો ના નથી પાડતો, લખનારો હા નથી પાડતો. તો આનાથી વિશેષ કલુષિતતા બીજી હોય કઈ શકે મને કયો? એટલે મૂળ આખું ઉઘાડું સત્ય છે. આમાં તપાસ જેવું કઈ છે નહીં. જનતા એટલે જ તો ત્રાહિમામ પોકારી ચૂકી છે, પણ કરે શું, વિકલ્પ નથી. એટલે છૂટકો નહીં હે. જી જી ઇમરાનભાઈ, આનાથી આ તો વાત બીજી આ જે હું પૂછવા માંગુ છું એ વાત આમ તો જૂની છે, પણ મારે જાણવું છે અને બીજા લોકો પણ જાણી શકે કે અમરેલીનું જે રાજકારણ છે એમાં ભારતીય જનતા પાર્ટીના અંદરો અંદરનો જે આ વિવાદ છે એમાં સર એવી ચર્ચા છે જૂની ધરી અને નવી ધરી. તો આ એ જનરેશન ગેપ છે કે બીજા કોઈ કારણો છે બે ભાગ થવાના? ના રે ના, જનરેશન ને જો નથી વિચારધારાનો ભેદ, નથી જનરેશન નો ભેદ, હંધાઈને કટાવાનો ભેદ છે. અમારે કુકડે હવાર થવું જોઈએ, અમે કહીએ એમ પોલીસ વાળા કરવા જોઈએ, અમે કહીએ એમ નાનું સ્થાનિક તંત્ર કરવું જોઈએ, અમે કહીએ તો છોડી દો, અમે કહીએ તો પકડી લો. આ ડખા છે. શેના જનરેશન ગેપ? આ લોકો ક્યાં ને આને નીતિને હું લેવા દેવા સાહેબ? કોઈ ના ખોટી વાત છે બધી. વાતની એક વાત, અત્યારે શું છે, નવી પેઢીના કૌશિક વેકરિયાથી માંડીને ભરત સુતરિયા સુધીના અને બાકીના જેટલા લોકો આખા અમરેલી જિલ્લામાં જે ધારાસભ્યો થયા છે એ બધાને એ તંત્ર તો કોને કે તંત્ર ને બ્યુરોક્રસી શબ્દ એટલે તંત્ર વાહકો, વહીવટદારો ભયંકર હોશિયાર હોય છે.
ઈ તો જેના ગાડે બેહે એના ગીત ગાય. અને ઉતરો અમલદાર કોડીનો જે ભૂતપૂર્વ છે એની કોઈ નોંધ ન લે, એને ખાલી સલાહ મારવી હેલો એ કરી લે, લાંબી ટૂંકી નહીં. શું કામ? એ ભૂતપૂર્વ છે. વર્તમાન ગમે એવો હોય તો વર્તમાનમાં જે છે અત્યારે કૌશિકભાઈ વેકરિયા જે છે એ વિધાનસભામાં નાયબ દંડક છે, એટલે કે લગભગ સમજો ને કેબિનેટ જેવા મંત્રી, સમજો ને એના જેવો એનો પાવર રહે. તો નવી અને જૂની ભાજપ અમરેલીમાં જે છે એમાં એવું છે, દરેકને પોતાના એમ માને છે કે આપણા કયું વહીવટદારોએ કરવું જોઈએ, મામલતદાર હોય કે પછી કલેક્ટર હોય, નાયબ મામલતદાર હોય, નાયબ કલેક્ટર હોય, પોલીસ વડા હોય, ડીસીપી જે કાંઈ હોય તે અમે કઈ એમ કરવું જોઈએ. પણ મેં આપણે વાત એમ હતી કે બ્યુરોક્રસી કોને કહેવાય? વહીવટદારો તો બુદ્ધિશાળી છે, જેના ગાડે બેઠા હોય એના ગીત ગાય. ઉતરો અમલદાર કોડીનો આ નારાયણભાઈ કાછડિયા હોય કે દિલીપ સંઘાણી, ભલે ઇફકોના ડિરેક્ટર ભલે હોય, ઇફકોના ડિરેક્ટર હોવું ને અહીંયા સરપંચને કઈ કેવું કે કોકને પોલીસમાંથી છોડાવવા એ જુદી વાત છે. એમાં ઇફકોના ડિરેક્ટર તરીકે કોઈ છોડી ન દે, પણ તમે કંઈક મંત્રી હો, ધારાસભ્ય હો, તમારે કીધે કોકની અદલી બદલી થઈ શકતી હોય તો જે છે વહીવટદારો તમારું કયું કરે. એટલે ભારતીય જનતા પાર્ટીમાં અમરેલીમાં જૂના અને નવા ભાજપ વચ્ચે ભયંકર વોર ચાલે છે. તંત્ર વાહકો અત્યારે નવી પેઢી જે છે, મેં તમને નામ ગણાવ્યા, કૌશિક સુતરિયા હોય કે ભાઈ કૌશિકભાઈ વેકરિયા હોય કે ભરત સુતરિયા હોય કે આ જે કઈ ધારાસભ્યો નવા ચૂંટાણા છે અત્યારે, મહેશ ગેસવાલા વગેરે વગેરે, અત્યારે એના કુકડે હવાર છે, સમજી લ્યો. એનું કયું આ લોકો કરે છે. આ જે લોકો છે નારાયણભાઈ કાછડિયા કે ભાઈ પરસોત્તમ રૂપાલા અને ભાઈ દિલીપ સંઘાણી ને જે જમાનાના ખાધેલ છે, હવે એને અલગ લોકો શું કરે? તંત્ર વાહકો એને ખાલી બુદ્ધિપૂર્વક જવાબ આપી દે, બુદ્ધિપૂર્વક. પણ એનું કયું એટલું ન કરે જેટલું ઓલા લોકોનું કયું કરે. ડખો ન્યાથી શરૂ થયો છે અને અહીંયા સુધી આવીને વકરો છે. એટલે આમાં જનતાની ભલાઈની કોઈ વાત નથી. અમારે કુકડે હવાર થવું જોઈએ, એને બદલે અત્યારે તમે બીજાના કુકડે હું કામ હવાર કરો છો? આ જ ડખો છે. જી ઇમરાનભાઈ. જી સર, આપ ચર્ચા માટે અમારી સાથે જોડાયા એના માટે ખૂબ ખૂબ આભાર. નમસ્કાર.